કેમ છો કાકી? ક્યાં હતા યાર તમે? સીધા અહીંયા જ આયા ડાયરેક્ટ સ્ટુડિયોમાં કે કશે ગયા હતા? ના એટલે એકચ્યુઅલી હું છે ને શોપિંગ કરવા ગઈ હતી. શોપિંગ કરી આવી? અત્યારે બધું બંધ છે ને, શું કરી આવી? એટલે હવે ધાણા જીરું હળદર ને મરચું ને આદુ લસણ ને એવું બધું. આ બધા મને શોપિંગમાં ગણાઈ દીધું. હવે અત્યારે તો આને જ શોપિંગ કહેવાય ને યાર. હું કઈ તમારી જેમ બીજે બધે રખડવા નથી જતી પેલા પાનના ગલ્લા પર. કાકા તમે ગલ્લે જાઓ છો? લા નથી લા કઈ, આ તો એક જ વાર ગયેલો, એમાં બવાલ થઈ ગઈ એમ એટલે. હું બબાલ થઈ ગઈ, 1.5 કલાક ગલ્લા પર ઉભા રહેલા. શું વાત કરો કાકા, એટલું બધું હું ખરીદ્યું? નથી લા કશું ખરીદ્યું, એમાં હું થયેલું, હું ત્યાં ખાલી ગયેલો ને ભાઈબંધને મળવા ગયેલો, હા તો ત્યાં ગલ્લા પર ઉભો તો મારા લેંઘાનું નાડું કોઈએ હળગાઈ દીધું લા. હે લેંઘાનું નાડું સળગાયું? હાલા ખબર ને તે લોચો શું પડે ખબર, ગલ્લા પર આવતા જતા બધા લોકો મારા નાડાથી સિગરેટ હળગાઈને જતા હતા. તમે બસ કરશો. કેટલો કોચરો પણ. અરે પણ નવા વર્ષે તમે મારા પપ્પાને બદનામ કરો છો. પણ તારા પપ્પા થોડા નવા વર્ષે બદલાઈ જવાના. એ તો કોઈના પપ્પા ના બદલાય. પપ્પા છે કે કેલેન્ડર થોડું છે. હવે તારો મૂડ બગડ્યો ને? હા બસ તારે મને મજા આવી ગઈ, પતી ગયું. લે આ જઈએ ને લાવે એમ. હા પેલું જવું પડશે કેમ કે છે ને હજી તૈયારી કરવાની છે, સાંજે લગનમાં જવાનું છે. તમે સાંભળો, પેલી બ્લેક કલરની શેરવાણી પહેરી લેજો કે. ના એ નહીં પહેરું મેં. કેમ કાકા ના પાડો છો? પેલા બ્લેક કલરની કોઈક શેરવાણી છે, એમાં પેલા ટેલરે શું કર્યું છે, વ્હાઈટ કલરના દોરાથી અહીંયા ડાબી બાજુ આમ દિલ બનાવ્યું છે એમ, પાછી પેલી પાંસળીઓ બનાવી હોય ને એવી વ્હાઈટ આમ દોરાથી આમ આડી લીટીઓ કરી. ગયા વખતે પહેરીને નીકળેલો તો એક જણ કે કેમ એક્સરે પહેરીને ફરો છો? અલા તો એક કામ કરજો, મારું ટ્રેક પહેરી લેજો, મસ્ત છે મારું ટ્રેક. આવશે ને તમને? હા આખું ફેમિલી આવી જશે અંદર તો. જાવ ને હવે. તારા ડ્રેસ માટે તો દરજી સાયકલ પર ફરતા ફરતા માપ લે છે. જાઓ હવે. ચલો હવે ચલો, હજી તો મારે ટેટુ કરાવવાનું છે હાથ કરાય પર. કરાય ટેટુ કરાય. ગરોળી ચિતરાવજે. કેમ? તું હજી જાડી થાય તો મગર જેવું લાગશે. હાટ. લગન આવે છે ને તો મારા માટે મને મેકઅપ નો સામાન લાવવાનો છે, તો 2000 જોઈશે. 2000 150 આલીશ તને, એમાં જેટલું આવે એટલું કરજે. 150? કેવા છો કંજૂસ સાવ. મને કંજૂસ કહે? તું જે ફેમિલી માંથી ઉછરી એ લોકો પાણીની ટાંકીમાં સોનાનું પાણી રાખતા હતા. પણ 2000 ઇઝ નથિંગ. હું નથિંગ લી. તારા બાપા જમણી આંખ આમ બંધ કરીને ફરે છે. શું કાકા? આના બાપા આમ જમણી આંખ છે ને આમ બંધ કરી દે અને ખાલી ડાબી આંખથી જ જુએ. એવું કેમ? કે ડાબી આંખથી બધું દેખાય છે તો પછી બંને આંખ કેમ વાપરવાની? આને કહેવાય કંજૂસ. જાઓ ને હવે. પેલે દિવસે મને મળ્યા તો 1 લીટરની બોટલ ભરીને આમ જતા હતા. મેં કીધું શું છે આમાં? તો કે યુરિન ટેસ્ટ કરાવવા લઈ જાઉં છું. મેં કીધું પણ આખી ફૂલ ભરી દીધી? તો કે લોકો મને કંજૂસ કંજૂસ કહે છે ને, તો મને થયું લાવ ફૂલ ભરી દેવા દે. એ તો મસ્તી કરતા હશે. હું મસ્તી? પાછા આયા ને તો એવી ને એવી જ બોટલ લઈને આયા હતા. મેં પૂછ્યું સસરા આ બધી રૂટીનની વાતો કરે છે પણ સહન શક્તિ તો પુરુષની જ. ભઈવાન, હા ઉનાળામાં 5 ઉપર પંખો રાખીને આમ શાંતિથી સૂતા હોય એટલે આમ આવે અને સ્વિચ બંધ કરી દે. આપણે ઊભા થઈને જોઈએ ને તો હાથમાં સાવેણી હોય એટલે કશું બોલવાનું નહીં, સમજી જવાનું કે કચરો વાળશે. શિયાળામાં પંખો બંધ કરીને આપણે સૂતા હોય તો એકદમ 5 ઉપર પંખો ચાલુ કરી દે. આપણે ઊભા થઈને જોઈએ તો હાથમાં પોતું હોય એટલે સહન તો આપણે જ કહીએ છીએ ને યાર. બહુ સારું. મારું હારું જૂના જમાનામાં ફિલ્મોમાં પેલા સસરા કેવું બોલતા હતા, યે રહા બ્લેન્ક ચેક, દફા હો જાઓ મેરી બેટી કી જિંદગી સે. ની માને હવે જો આવા સસરા મળે ને, ઓહો તું ચેક લઈ લેજે ભાઈવાન. હા સારું, ઓકે. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. અત્યારે શાહરુખ ખાન વડોદરા રેલવે સ્ટેશન પર શું કામ આવ્યો તો? સેવ સડકાવા. જાઓ ને હવે. તે પણ એની ફિલ્મ આવે છે એટલે આવ્યો તો. લી હવે ભાત આવે ને, ભાત ચોખા, હા એનું પ્રમોશન કરતો તો. કઈ શું ભાત શું ચોખા? ઇંગ્લિશમાં શું કહેવાય? રાઈસ. રાઈસ નહીં રઈસ છે. એટલે ભાતનું નતું? ના ભાઈ ના, હવે તમે ફિલ્મ જોઈ આવો એટલે ખબર પડે. એ આપણે જઈશું હા જોવા. બાલ્કનીની ટિકિટ નહીં મળે ને તો ઇકોનોમિકલી બેકવર્ડ ટિકિટ લઈને જઈશું. આ શું ઇકોનોમિકલી બેકવર્ડ? અલી એને અપર સ્ટોલ કહેવાય લી ડોબી. તું છે ને આ યુપી ઇલેક્શનના ન્યૂઝ જોવાનું બંધ કરી દે. સારું સોરી, બસ સોંગ્સ વગાડો.